તો અમદાવાદમાં આવેલ ઇસ્કોન બ્રિજ ખખડધજ હાલતમાં, બ્રિજની ઉપર અને નીચે તમામ જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે। માત્ર એક વરસાદમાં બ્રિજની હાલત બિસ્માર જોવા મળી રહી છે। અમદાવાદમાં વરસાદ બાદ બિસ્માર હાઈવે એસજી હાઈવે પરનો ઇસ્કોન બ્રિજ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યું છે। બ્રિજ ઉપર અને નીચે પણ મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે, જેને લઈ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બ્રિજની નીચે મોટા ખાડા પડી ગયા છે। નામ માત્ર વરસાદ વરસ્યો છે અને ત્યાં ઇસ્કોન બ્રિજની આ પરિસ્થિતિ છે। બ્રિજ પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે અને ખાડાને જોતા તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે। ઇસ્કોન બ્રિજની ઉપરના ખખડધજ રોડના આપણે દ્રશ્યો બતાવ્યા। હવે ઇસ્કોન બ્રિજની બિલકુલ નીચેના દ્રશ્યો બતાવીશ કે આ ઇસ્કોન બ્રિજ છે અને ઇસ્કોન બ્રિજની નીચેના જે દ્રશ્યો છે એટલે કે અહીંથી પણ લોકો પસાર થતા હોય છે અને આપ જોઈ શકો છો કે આ જે બ્રિજની નીચે છે તે જબરજસ્ત મોટો ખાડો છે અને જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે। દ્વિચક્રી વાહન ચાલક હોય કે ફોર વ્હીલર વાહન ચાલક હોય અહીંથી જતા હોય એટલે જર્ક આવતો હોય છે ને લોકોના જે કમરના મણકા હલી જાય ત્યાં સુધીના મોટા ખાડા છે। સાથે આ જે નીચેનો રોડ છે તે પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે અને જેને પગલે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। ચોમાસાની સિઝનની શરૂઆત થઈને આ જે ચોમાસાના વરસાદને પગલે ઉપરના રોડની